શું તમે ધોરણ 1 થી લઈને ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરી રહ્યા છો અને તમારી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો? તો એચડીએફસી બેંક હેઠળ તમને સ્કોલરશિપ મળી શકે છે. અમાઉન્ટની વાત કરીએ તો 15,000 થી લઈને 75,000 સુધી શૈક્ષણિક સહાય મળી શકે છે. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી વાત કરવાના છીએ, તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ તક. સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. સ્કોલરશિપનો હેતુ શું છે? એચડીએફસી બેંક સીઆરએસ એક્ટિવિટી હેઠળ આર્થિક મુશ્કેલીના કારણે શૈક્ષણિક ખર્ચ પડી ન શકતા તેવા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવાનો હોય છે. ખાસ કરીને છેલ્લા 3 વર્ષમાં સૌથી મોટી વ્યક્તિગત અથવા પારિવારિક આર્થિક કટોકટીનો સામનો કરનાર વિદ્યાર્થીઓને પસંદગી કરવામાં આવે છે. કોણ અરજી કરી શકે? વિદ્યાર્થી ભારતીય નાગરિક હોવો જોઈએ. અગાઉના શૈક્ષણિક વર્ષમાં તેમને ઓછામાં ઓછા 75% હોવા જરૂરી છે. માન્યતા પ્રાપ્ત ભારતીય શાળા, કોલેજ અથવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવો જોઈએ. કયા ધોરણ અથવા કોર્સના વિદ્યાર્થીઓને આમાં સ્કોલરશિપ મળી શકે છે? તો વાત કરીએ 1 થી લઈને ધોરણ 12, આઈટીઆઈ, પોલિટેકનિક, ડિપ્લોમા, જનરલ ગ્રેજ્યુએટ એટલે કે બીએ, બીકોમ, બીએસસી, બીસીએ વગેરે, પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ, બીટેક, એમબીબીએસ, લો, બીઆર, નર્સિંગ જેવા કોર્સો, જનરલ પોસ્ટ ગ્રેજ્યુએટની વાત કરીએ એમએ, એમકોમ, એમએસસી. પ્રોફેશનલ કોર્સની વાત કરીએ તો બીટેક, એમબીએ જેવા. ધોરણ 12 પછી એડમિશન રિઝલ્ટ ડિપ્લોમા વિદ્યાર્થીઓ પણ આ સ્કોલરશિપમાં પાત્ર રહે છે. કઈ કેટેગરી માટે છે? તો જનરલ, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ એટલે કે ઓલ કેટેગરી માટે આ સ્કોલરશિપ બહાર પાડવામાં આવી છે. ઇન્કમ લિમિટની વાત કરીએ તો તમારી પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. સ્કોલરશિપ અમાઉન્ટની વાત કરીએ ધોરણ 1 થી લઈને 6 ના વિદ્યાર્થીઓને 15,000 સુધી, ધોરણ 7 થી લઈને 12 ના ડિપ્લોમા, આઈટીઆઈ અથવા પોલિટેકનિકના વાર્ષિક 18,000 સુધી, જનરલ અંડર ગ્રેજ્યુએટના વાર્ષિક 30,000, પોસ્ટ ગ્રેજ્યુએટના વાર્ષિક 50,000, જનરલ પોસ્ટ ગ્રેજ્યુએટને 35,000 અને પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટને 75,000 સુધી સ્કોલરશિપ મળી શકે છે. કેટલી વાર મળી શકે? સ્કોલરશિપ વધારે વર્ષો માટે ઉપલબ્ધ છે. આગામી વર્ષના યોગ્યતા પૂર્ણ કરતા વિદ્યાર્થીઓને ફરીથી સહાય મળી શકે છે. આગામી વર્ષમાં સાયકલમાં ફરી તમે અરજી કરી શકો છો. વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાછલા વર્ષની માર્કશીટ, આધાર કાર્ડ, વોટર આઈડી અથવા ડ્રાઇવિંગ લાયસન્સ, ફ્રી રિસિપ્ટ, એડમિશન લેટર, સંસ્થાનું આઈડી કાર્ડ અથવા બોનાફાઇડ સર્ટિફિકેટ, વિદ્યાર્થી અથવા માતા પિતાની બેંકની પાસબુક, આવકનો પુરાવો, લાગુ પડતું હોય તો પારિવારિક અને વ્યક્તિગત સંકટનો પુરાવો, કમાતા સભ્યની અવસાન અથવા ડેથ સર્ટિફિકેટ, નોકરી ગુમાવવાનો સત્તાવાર પત્ર, ગંભીર બીમારી, મેડિકલ રિપોર્ટ, ધંધા અને રોજગારમાં થયેલો મોટા નુકસાન. શરૂ અને છેલ્લી તારીખની તો શૈક્ષણિક વર્ષ 2026-27 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2026 રહેવાની છે. વાત કરીએ ઓફિશિયલ પોર્ટલ અને વેબસાઇટની, તમે 2 જગ્યાએથી અપ્લાય કરી શકો છો. બડી ફોર સ્ટડી ECSS માસમાં અપ્લાય કરી શકો છો. વાત કરીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ અરજીની તો બડી ફોર સ્ટડી વેબસાઇટ ખોલવાની છે. ત્યાં તમારે એચડીએફસી પરિવર્તન સ્કોલરશિપ 2026-27 સર્ચ કરવાનું છે. અપ્લાયના પર ક્લિક કરો. મોબાઈલ નંબર અથવા ઈમેલ દ્વારા રજિસ્ટ્રેશન કરાવો. પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું હોય તો લોગિન કરો. સ્ટાર્ટ એપ્લિકેશન પર ક્લિક કરો. એલિજિબિલિટી સંમત વિગતો કન્ફર્મ કરો. વ્યક્તિગત શૈક્ષણિક, બેંકિંગ અને લાગુ પડતી હોય તો આર્થિક કટોકટીની વિગતો ભરો. જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો. ટર્મ એન્ડ કન્ડિશન પર સ્વીકારો. પ્રિવ્યુ ચેક કરો અને ફાઇનલ સબમિટ કરી દો. વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો વાર્ષિક આવક, શૈક્ષણિક યોગ્યતા અને પારિવારિક સંકટના આધારે તમારું શોર્ટલિસ્ટ થાય છે. શોર્ટલિસ્ટ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે. આર્થિક સ્થિતિ અને સંજોગોની ખાતરી માટે ટેલિફોન અથવા વિડીયો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ઇન્ટરવ્યૂ પછી ફાઇનલ સિલેક્શન થાય છે. પસંદગી થયેલા વિદ્યાર્થીઓ ફોન અથવા SMS દ્વારા જાણ કરવામાં આવે છે. આમાં કોઈ એક્ઝામ રહેવાની નથી. વાત કરીએ સ્કોલરશિપ ક્યારે અને કઈ રીતે મળે છે. પસંદગી બાદ પોર્ટલ પર લોગિન કરીને અવોર્ડ સ્કોલરશિપ વિભાગમાં જવું. ઓટીપી વેરીફાઈ દ્વારા ઓફર લેટર એક્સેપ્ટ કરવું. વેરીફાઈ માટે સક્રિય બેંક પાસબુક ફરીથી અપલોડ કરવી. અંતિમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ સ્કોલરશિપ રકમ તમારા ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. સામાન્ય રીતે માર્ચ મહિનાના અંત પહેલા તમારી રકમ તમારી બેંકમાં જમા થઈ જશે. વાત કરીએ રિન્યુઅલ પ્રક્રિયાની તો સ્કોલરશિપમાં આપોઆપ રિન્યુઅલ થતું નથી. આગામી વર્ષ યોગ્ય માપદંડ પૂર્ણ કરતા વિદ્યાર્થીઓને નવા સાયકલ ફરીથી અરજી કરવાની રહે છે. યોગ્ય પૂર્ણ થયા
પર આગામી વર્ષ પણ સહાય ચાલુ રહે છે. રિજેક્ટ થવાના સામાન્ય કારણો: આધાર કાર્ડ, માર્કશીટ અને બેંક એકાઉન્ટનું નામ મિસમેચ હોવું, જૂનું અથવા અમાન્ય ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવું, અપસ અથવા ન વચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, અગાઉની પરીક્ષામાં ઓછામાં ઓછા 55 માર્ક્સ ન હોવા, બેંક એકાઉન્ટ સક્રિય ન હોવું અથવા આધાર કાર્ડ સાથે લિંક ન હોવું, એક જ પરિવારમાં એકથી વધુ એજ બાળકોએ અપીલ કરવી. મહત્વપૂર્ણ નિયમો અને શરતો: માત્ર ભારતીય નાગરિક આ સ્કોલરશીપમાં એપ્લાય કરી શકે છે. પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. અગાઉની શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 55% હોવા જરૂરી છે. છેલ્લા 3 વર્ષમાં મોટી પારિવારિક અથવા વ્યક્તિગત કટોકટીનો સામનો કરતા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. આગામી વર્ષ માટે ફરીથી અરજી કરવી જરૂરી રહે છે. વાત કરીએ હેલ્પલાઇન નંબરની, તમે જોઈ શકો છો તે તેમનો હેલ્પલાઇન નંબર છે. સોમવારથી લઈને શુક્રવાર સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 10 વાગ્યા સુધી તમે કોલ કરી શકો છો. તેનો તમારે ઈમેલ આઈડી જોતો હોય તમે ઈમેલ આઈડી પણ જોઈ શકો છો. વાત કરીએ એફએક્યુઝ, જે વારંવાર પૂછાતા પ્રશ્નો. વ્યક્તિગત કે પારિવારિક આર્થિક કટોકટી ન આવવું હોય તો અરજી કરી શકે. આ ઓછી આવક ધારક અરજી કરી શકે છે, પરંતુ કટોકટીનો સામનો કરતા વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે. વાત કરીએ અન્ય સ્કોલરશીપ મળતી હોય તો આ સ્કોલરશીપ અરજી કરી શકે. આ અન્ય સરકારી સ્કોલરશીપ મળતી હોય તો પણ તમે આ સ્કોલરશીપમાં અપ્લાય કરી શકો છો. શું આ સ્કોલરશીપ માટે કોઈ એક્ઝામ છે? તો ના વિદ્યાર્થી મિત્રો, આ સ્કોલરશીપ માટે કોઈ પણ એક્ઝામ દેવાની જરૂર નથી. મહત્વપૂર્ણ ટિપ્સ: અરજી કરતાં પહેલાં સુવિધા નાખવું, છેલ્લી તારીખ સુધી રાહ ન જોવો, વહેલી તકે અરજી પૂર્ણ કરો. અરજી કરતાં પહેલાં બેંક એકાઉન્ટ સક્રિય છે કે નહીં તે તપાસો. બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તે જોવું. તમામ ડોક્યુમેન્ટ ફર્સ્ટ સ્કેન કરવા, ત્યારબાદ અપલોડ કરવા. આધાર કાર્ડ, માર્કશીટ અને બેંક એકાઉન્ટમાં નામ એક સરખું હોવું. ઇન્ટરવ્યૂ કોલ આવે તો પારિવારિક અને આર્થિક મુશ્કેલી અંગે સાચી માહિતી આપવી. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલું જ. ફરી મળીશું એક નવી સ્કોલરશીપ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો વિદ્યા સહાયના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. ધન્યવાદ.